મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા એલસીબી પોલીસે અશોક લેલન ટ્રકમાંથી ₹97,40,615નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। પોલીસે કુલ ₹1,12,46,615ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા પ્રોહિબિશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે। જેના અનુસંધાને જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહિબિશન મામલે તપાસ કરી રહી હતી। આ દરમિયાન એલસીબી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રણછોડભાઈને બાતમી મળેલ કે એક અશોક લેલન ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફથી અમદાવાદ તરફ જનાર છે। જે ચોક્કસ બાતમી હકીકતને આધારે સ્ટાફના માણસો ઇન્દોર અમદાવાદ હાઈવે પર બાલાસિનોર નજીક સબરસ હોટલ પાસે સદર વાહનની વોચ ગોઠવાઈ હતી। આ દરમિયાન બાતમીના મુજબનું અશોક લેલન ટ્રક આવતા સ્ટાફના માણસોએ સરકારી તેમજ ખાનગી વાહનોની આડાશ કરી ટ્રકને રોકી ઇસમને ઝડપી પાડ્યો હતો। જે બાદ ટ્રકમાં તપાસ હાથ ધરતા તેમાં ઘાસનું ભૂસું ભરેલ મીણિયા થેલાઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ હોવાનું જાણવા મળી આવ્યું હતું। જેને પગલે ટ્રકને પોલીસ જાપ્તા સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશને લાવી વધુ ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 14,688 મળી આવી। પોલીસે કુલ વિદેશી દારૂ 97,40,615 તથા અન્ય મુદ્દામાલ મળી ₹1,12,46,615નો જપ્ત કરી સમગ્ર મામલે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશને પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે પકડાયેલ આરોપી શકીલ ખાન લિયાકત હુસૈન ખાન રહેવાસી મુક્તિ દરવાજા દીકઠાન ગામ થાના સાગોર તાલુકો સાગોર જિલ્લો ધાર મધ્યપ્રદેશ હોવાનું જાણવા મળી આવ્યું હતું। વીરભદ્રસિંહ સિસોદિયા સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।